સુરેન્દ્રનગરમાં ગરીબોને મળતા સરકારી અનાજ પર તરાપ મારનાર ધનાઢ્ય લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ રાશન કાર્ડ ધારકોને માસિક ઘઉં અને ચોખાનો જથ્થો મફત આપે છે અને આ જથ્થો એવા લોકો માટે છે જે ગરીબી રેખામાં આવે છે, જેમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી છે, પરંતુ અનેક એવા લોકો સામે આવ્યા છે જેમની આવક 6 લાખ કરતાં વધુ છે અને 25 લાખ રૂપિયાના આઈટી રિટર્ન ફાઇલ કરે છે તેવા લોકો પણ મફત અનાજનો લાભ લઈ રહ્યા છે। સુરેન્દ્રનગર શહેરમાં આવા 2500 અને જિલ્લામાં 4854 રાશન ધારકોનો પર્દાફાશ થયો, જેને લઈ તંત્રે 4500 રાશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી છે। હાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે। अलग अलग मापदंडों जेम के 6 થી 12 મહિનાથી સાયલેન્ટ રેશન કાર્ડ ધારકો, 12 મહિના કરતાં વધુ સાયલેન્ટ રેશન કાર્ડ ધારકો છે, પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે, પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે। આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની વજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે। મહત્વનું છે, માલેતુજાર લોકો મફત અનાજ મેળવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી। માલેતુજાર પરિવાર રાશનનો લાભ લેતા અનેક ગરીબ પરિવારો સહાયથી વંચિત રહેતા હતા, ત્યારે ગરીબોને હક અપાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે। કાયદા પ્રમાણે ધનાઢ્ય લોકોના નામ રદ કરીને કાર્યવાહી કરાઈ રહી છે। આગામી દિવસોમાં ગેરકાયદેસર અનાજ બાબતે રિકવરીને લઈને મોટી રકમ સરકારમાં ભરવી પડશે। જે લોકો પોતાની આર્થિક કેપેસિટી ને આર્થિક સદ્ધરતા ધરાવે છે તેમ છતાં એ લોકોના રેશન કાર્ડની અંદર એ લોકો એનો જે કંઈક સરકાર માન્ય જે કંઈ લાભ મળે છે એ રાહત અને લાભ મેળવે છે એ અનુસંધાને નોટિસ પાઠવવામાં આવેલ છે। આ નોટિસ અનુસંધાને સરકાર દ્વારા જે નોટિસ પાઠવવામાં આવેલ છે તેમાં કાયદાકીય જે કંઈ જોગવાઈઓ હશે, જે કંઈ પુરવઠા અધિનિયમ જે કંઈ કાયદેસર કાર્યવાહી થશે જે તે અધિકારીઓ દ્વારા, તેમાં કાયદેસર રીતે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે, કાયદેસર રીતે એની ફોજદારી ફરિયાદ થશે। જે ગરીબ લોકો છે, જે ખરી હકીકતે જેને મળવા પાત્ર છે અને જેને લાભો મળવા જોઈએ એવા વ્યક્તિને મળતો નથી અને બીજા લાગવગ ધરાવતા વ્યક્તિઓ લઈ જાય છે, આવા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને જે નોટિસો પાઠવવામાં આવી છે દિન પ્રતિદિન એમાં ઉમેરો કરી અને જે પણ લોકોને સામે આવી રીતે કાર્યવાહી કરવાની છે એ તમામ સામે કાર્યવાહી કરવાની હું એક સરકારશ્રીને નમ્ર અપીલ કરી છે।